હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો આ ભાઈ ઉઠી ગયા છે જો મોઢું ધોયા વગર ને ચોકી ખાય છે છોકરો ગંધારો છે મોઢું ધોઈ લીધું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવલ સાહેબ ગયા છે નાવા અને ઓમ ભાઈ જો આટા મારે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મહાદેવ બધાએ કેમ છો મજામાં જઈશો તોય પૂછી લો એકવાર બધાને આજ સન્ડે છે એટલે આજે ભાઈ સન્ડે વેબમાં ફરે છે હા જો અત્યારે હવે કઈક બહાર જાય છે આટો મારવા રિલાયન્સમાં પછી બતાવી તમને ઉઠીને રિલાયન્સમાં હા હું માર્કેટ જતી હતી તો આ બેને કીધું ચલો આવું હોય તો કે મારે આવું છે મેં ચલો તો એને કંઈ સ્ટેશનરીમાંથી કંઈ લેવાનું તો મેં ચલો જઈ આવીએ તો રિલાયન્સમાં જવાનું છે હા રિલાયન્સમાં મળીએ શેમ્પુ ને એવું લેવાનું છે જા બે એક વસ્તુ માટે લડ્યો જો પૂછકાશે તારાથી લાવ અમે આવી ગયા જો આ બધાને ભૂખ લાગી કે બહાર જવું છે નાસ્તો કરવા વાગ્યા કેટલા 12 વાગ્યા છે તો કે બહાર નાસ્તો કરવા જવું મમ્માએ ભાખરીનો લોટ બાંધી નાખ્યો તો કે ના કે ભાખરી નહીં બહાર નાસ્તો કરવા જવું અને લીંડન જો અમે નત પાડી નથી જાવ પણ કોઈ કે જીયાવો ને એમ હે ટેણિયા નકો તો કેમ ન ખાતા ન જવા દેવાના ને મમ્મા ભલે જાય હા મારે મમ્માને પૂનમ છે તો અમારે નાસ્તો નથી કરવો તો કે અમારે બપોર પછી અમે નહીં ખાઈ બપોર ભાખરી લોટ બાંધી દીધો અત્યારે નાસ્તો કરવા જાય પછી ખાઈ નહીં બપોર હેલો તો જો છે ને ઉઠીને બધે બેસી ગયા છે મોનોપોલી લઈને ભાઈ જો ક્યારનો કહે છે મોનોપોલી રમવી આમ જો સવારનો કહે છે મોનોપોલી રમવી છે જો અમારે શોર્ટ્સ બનાવતા વિડીયો બનાવતા ને તોય ક્યારનો લાગ્યો તો મોનોપોલી રમવી છે જો શોર્ટ્સ બનાવીને રેડી થઈ ગયા છે જો આ મેડમ જો નવી કુર્તી પહેરીને તૈયાર થઈ ગઈ વયા ગયા રંજીબેન અંદર જો કાઢીને બેઠા છે આ સાહેબ કે હાલો લઈને બેસીએ રમવા અડધી રહી ગઈ હતી એટલા જ પૂરી થઈ જાય ને આખા રાતે અડધી મૂકી દીધી હા ને તો ઓમનું ચાલુ થઈ ગયું હતું લૂંટાવાનું પપૈયું ખાવું ચાલો પપૈયું ચાલો ખાઈ ફ્રૂટ ડીશ ખાવી છે ભાઈ ફ્રૂટ ડીશ ભાઈ અહીંયા આવીને એટલે એટલી બધી ફરમાઈશ હોય ને ફૂ આ કરજો ફૂ એને ના ન પાડે એટલે બધું માંગા જ કરે બનાવે છે આમ બતાવો તો સાહેબ આગળ બનાવી હતી ને એ જ પાછી બનાવે છે જો મધ બધ નાખીને આમ તૈયાર કરી નાખે આમ ના હો જરા કઈ નહીં દેવું તો એવી રીતે ખોટું છે ને ડીશ બગાડતો નહીં રૂ બોલાય થઈ ગઈ રેડી માઇક ગળી ગયો છોકરો માઇક હાલો લઈ લ્યો હાલો ઈ મમ્મી ની ને એની તમારે મીઠું નાખું છે? થેન્ક યુ સ્પેશિયલ તમરિયા છે થેન્ક યુ પૂનમ જો અમારા દેવાંશભાઈ જાય છે હવે બાય બાય દેવાંશભાઈ હે એકલો સાયકલ લઈને જાય છે તું નોટંકી જા પાછો આવ્યો નીચે ગયો તો ને પાછો આવ્યો એને મમ્મી ને ડેડી ગયા ને એટલે જો એને લેવા આવ્યા તો પાછો આવ્યો हम दोनों वीडियो दिखा रहे हैं ये देखो देख लिया वो बटरफ्लाई कहाँ है बटरफ्लाई तो नहीं दिख रहे हैं मच्छर दिख रहे हैं बाबा मेरी 2 करोड़ की घड़ियाँ 2 करोड़ की घड़ियाँ हमने लो मुक जाओ लुंगी डांस ए लुंगी डांस लुंगी डांस ए लुंगी डांस लुंगी डांस लुंगी डांस જો દેવભાઈ ગયા છે ઘરે
જેમ તેમ મોકલ્યા અને આ લોકોએ જો હાની ખાવાનું ચાલુ કરી દીધું છે જો આને હાની કહેવાય. તલની આવે ને હા આ વ્હાઈટ ને આ બ્લેક કલર હતો. એટલે હાની કીએ, અમુક કચરિયું કીએ, અલગ અલગ લોકો અલગ અલગ લેંગ્વેજમાં કીએ. શિયાળામાં બહુ સારી આ ખવાય. પીસેલા તલ. આ ગરમ કહેવાય કા બાપા, ગરમ કહેવાય ને. આ સારી અત્યારે ખવાય શિયાળામાં, બોડી માટે બહુ સારી. ઉત્તરાયણમાં બધા યાદ ના ઉત્તરાયણમાં ચીકી ખાય, અત્યારે ચીકી ખવાય. તલની ચીકી, મમરાના લાડુ, મમરાના પછી તલવટ ની બધી તલવટ ને આ બધું સરખું જ આવે. એ તો ખાય ઓલું તલવટ આપણે થોડું ઘડી કચકચરી કરે ને આ છે ને પૂરી આખા મોલી કરી નાખે એટલે પીસેલી આખી પીસેલી. હા આમાંથી તેલ નીકળે, ઓલા તલવટમાંથી તેલ નો નીકળે. જો આમાં તેલ હશે, જો હું બતાવું. જો જો આમાંથી તેલ નીકળે. હા આ આ ઓલા આખી પેલી પીસી નાખે ને એટલે આમાંથી તેલ નીકળે. આપણે તલવટ હોય ને તલવટમાંથી તેલ નો નીકળે. લે પપ્પા, મારે ને પપ્પાને બહુ ભાવે. હા પપ્પાને હવે કાળી ખાવી, કાળા તલની. અલગ આવે પપ્પા ટેસ્ટ આનું. થોડોક આનો આ સ્વીટ જાજી હોય. કાળા તલની હોય ને લગભગ મને એવું છે કે કાળા તલની હોય ને તો એ કાળા તલ થોડા ગરમ આના વ્હાઈટ કરતા. ના પાડી ચમચી ની તો મેં પહેલા જોયું. ચમચીથી થોડું ખવાય. મજા આવે તો કેવો ટેસ્ટ કરો થોડી. ના હું લેવા ગયો ને ત્યારે જ મને ટેસ્ટ કરીને ટેસ્ટ ના પાડે એમ કે હું ડાયટિંગ ઉપર છું, મારે સ્વીટ નથી ખાવું એમ કે. કઈ નહીં નો આવે ત્યારે પૈસા ભૂલી ગયા. મોબાઈલ જોવે છે. મને તો ભાવે જ નહીં. આ તને ભાવે ને? મને તો ભાવે. તો ખા. તો ખાવું જ છું. સ્વીટ ભાવતું હોય ને એ લોકોને ખવાય, બહુ મજા આવે આ ખાવાની. દેવ શું કહેતો હતો બિંદુ ઘરે જવા એને મોનોપોલી કે મને નવી મોનોપોલી લઈ દે તો આ મૂકીને જાવ. એ મોનોપોલી મૂકીને નથી જાવ, ના પાડતો. મોનોપોલી કે હું મૂકીને ન જાઉં. અમે એમ કીધું કે તારે ઘરે રમવી નથી ને તો એ મૂકીને જા મોનોપોલી. તો એને ના પાડી. ના એ કે મારે ઘરે રમવી ન હોય કે તેને ડેડીએ ના પાડી કે હું તારી સાથે નહીં રમું. હા બ્લેક થોડીક આમ તો કે તેલ કે હું કે મોનોપોલી લઈ જાય તો કેવલ એવું કીધું કે કાંઈ વાંધો નહીં તું તારી મોનોપોલી લઈને જા કે અમે છે ને કે દેવ એવું કીધું કે અમે નવી લા અમે એવું કીધું અમે છે ને ક્રેડિટ કાર્ડ વાળી મંગાવી લઈશું નવી કે ઇલેક્ટ્રિક લઈ લઈશું. તો કે તોય કે તમે મારી ક્રેડિટ કાર્ડ તમે મારી મોનોપોલીમાં રમો માં તમારામાં નહીં રમવાનું. એને ડિજિટલ જોતી હતી. એને ડિજિટલ જોતી ઇલેક્ટ્રિક આવે ને તો કે તમે કે તમારી લેવાની મને આપજો અને આ તમે રાખો. હજુ એને હમણાં છે ને બર્થડે માં આપી છે એના દાદાએ લઈ આવ્યો તમને કાકુ લઈ આવ્યા હતા. સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળશું કાલના બ્લોગમાં. મળીએ કાલના બ્લોગમાં.